વલસાડના છીપવાડમાં આદિવાસી યુવાનોનો શ્રમદાન યજ્ઞ યોજાયો હતો। સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્રને સાકાર કરવા લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટની આગેવાનીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી હતી। ભારે પૂર બાદ 10 થી 12 ફૂટ પાણી ભરાતા લાખો રૂપિયાનું અનાજ બરબાદ થયું હતું। સડેલા અનાજને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સર્જાતા સ્વયંસેવકો સફાઈ માટે મેદાને ઉતર્યા હતા। નીલમભાઈ પટેલ અને તેમની ટીમ સાથે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવ ભુલાભાઈ પટેલ સહિત અનેક યુવાનો સફાઈ કાર્યમાં જોડાયા હતા। રાજ, ચિરાગ, અજય અને NSSના સ્વયંસેવકોની સેવા ભાવનાથી પ્રેરાઈ વધુ લોકો અભિયાનમાં જોડાયા હતા। બગડેલા અનાજ અને પૂરગ્રસ્તોની સ્થિતિ જોઈ સામાજિક આગેવાનોએ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી। નગરપાલિકા દ્વારા તાત્કાલિક સફાઈ કરી રોગચાળો અટકાવવાનો માંગ કરવામાં આવી હતી। સરકાર પૂરગ્રસ્ત